નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના યુવા રમતગમત મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત રાજ્ય રમતગમત ક્ષેત્રે હરણફાળ ભરી છે. ખાસ ગુજરાતના છેવાડાના ગામના ખેલાડીઓ અને યુવા ખેલાડીઓને મંચ આપવા ગુજરાત સરકાર ઘણી રમતગમતની યોજનાઓ ચલાવે છે. જે સંદર્ભે ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાના સહયોગી યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. તાજેતરમાં આયોજિત થયેલ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી યંગ ટેલેન્ટ એટલે કે 9 થી 11 વર્ષના રમતગમતના રુચિ ધરાવતા બાળકોની પસંદગી વડોદરા ખાતેથી કરવામાં આવેલ હતી. કુલ મળીને 260 થી વધુ યંગ ટેલેન્ટ બાળકોને આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાનો અવસર મળ્યો છે. આજરોજ વડોદરા શહેર અને જિલ્લાની બહેનોની પસંદગી પ્રક્રિયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત કરવામાં આવી હતી, જેમાં 30 મીટર દોડ, સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, 800 મીટર દોડ, શટલ રન સાથેના માપદંડો ઉપર બહેનોનો ટેસ્ટ લેવામાં આવ્યા હતા. કુલ મળીને 120 થી વધુ યંગ ટેલેન્ટ બાળકીઓએ આજરોજ આ ટેસ્ટમાં ભાગ લીધો હતો. જે બાદ તમામ પરિણામો ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોકલવામાં આવનાર છે. યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયામાં 12 માર્ચના રોજ ભાઈઓનો ટેસ્ટ આયોજિત કરવામાં આવનાર છે. આજરોજ આયોજિત થયેલ યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા વિશે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. આ પસંદગી પ્રક્રિયામાં શિનોર, સાવલી, પાદરા, ડભોઈ, કરજણ, વાઘોડિયા તેમજ વડોદરા શહેર જિલ્લાની આશાસ્પદ ખેલાડી બાળકીઓ ઉપસ્થિત રહી હતી. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા, જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા 11 તારીખ અને 12 તારીખના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાઈઓ અને બહેનો અંડર 9 અને અંડર 11ની શારીરિક કસોટી યોજવામાં આવેલ છે. જેમાં ઉત્તીર્ણ થશે એ ખેલાડીઓ રાજ્ય કક્ષાની કસોટીમાં ભાગ લેશે અને એમાં જે સારું પ્રદર્શન કરશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.